આપણે શ્રીમદ ભાગવત કથા સંક્ષિપ્તમાં શરૂઆત કરી છે, જેમાં આજે ભાગવત મહાત્મા કથા 1 એમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાત થયેલી છે. એનું વાંચન શરૂ કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત કથા શ્રવણથી મનુષ્યમાં પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ ફરી જાગે અને માનવીના મનમાં સુપ્ત દશામાં પડેલા જ્ઞાન અને વૈરાગ્ય ફરી જાગૃત થાય, એના વિશે આ કથામાં વાત થયેલી છે. એ પહેલાં આપ સૌને હું ખૂબ ખૂબ આભાર કરવા માંગુ છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મારા વાંચનને આપની સાથે શેર કરવા માટેની મને તક આપો છો. એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કથામાં આ શ્રીમદ ભાગવત કથામાં જે આગળના બધી જ કથાઓ અને સ્કંદ 1 થી 12 જેના વિડીયો રોજ અપલોડ થશે એ આપને મળતા રહે. ચાલો તો શરૂ કરીએ. ભાગવત મહાત્મા કથા 1 ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. એક વખત બદ્રિકાશ્રમમાં સનકાદિ મુનિઓ આવ્યા. ત્યાં તેમણે નારદ મુનિને જોયા. એમનું મુખ ઉદાસ હતું. સનકાદિ મુનિઓએ નારદ મુનિને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું. નારદજી કહે, હે મુનિઓ, પૃથ્વી પર હું અનેક જગ્યાએ ફર્યો. કળિયુગમાં થતા પાપો જોઈ મને ખૂબ દુઃખ થયું. એક દિવસ સવારે વહેલા ઉઠી સ્નાન કરવા યમુના તટે ગયો, ત્યારે મેં એક આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી ઉદાસ ચહેરે બેઠી હતી અને એની પાસે 2 વૃદ્ધ પુરુષો મૂર્છિત અવસ્થામાં પડેલા હતા. મને જોઈ યુવતી મારા પગમાં પડી. મેં તેને પૂછ્યું, બહેન, તું કોણ છે? યુવતીએ કહ્યું, મારું નામ ભક્તિ છે. આ મારા 2 પુત્રો, એક જ્ઞાન અને બીજો વૈરાગ્ય. કાળે કરી બંને વૃદ્ધ થઈ ગયા છે. બંને મૂર્છિત દશામાં પડ્યા છે. જાગ્રત થતા નથી. હું ખૂબ જ દુઃખી છું. આપ આ મારા 2 પુત્રોને ભાનમાં લાવવામાં મને મદદ કરો. માતા યુવાન અને દીકરા વૃદ્ધ. મને તો ખૂબ આશ્ચર્ય થયું. મેં અનેક મંત્રો બોલી જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા કોશિશ કરી, પણ વ્યર્થ. ભક્તિએ મને પૂછ્યું, હે મુનિ, મારા આ 2 દીકરાઓ કેમ જવાબ આપતા નથી? મેં ભક્તિને વચન આપ્યું કે, હે પુત્રી, હું તને જરૂર મદદ કરીશ, પણ અત્યારે મને જવા દે. ઉપાય મળતા હું જરૂર પાછો આવીશ. ત્યાંથી નીકળી હું અનેક સ્થળોએ ફરતો ફરતો સંત મહાત્માઓને મળ્યો. ઉપાય પૂછ્યા, પણ વ્યર્થ. ભક્તિને મેં વચન આપ્યું છે, હું મથુરાથી બદ્રિકાશ્રમ આવ્યો. આપ મને અહીં મળ્યા. મને આ કામમાં આપ કૃપા કરી મદદ કરશો. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરી તેઓમાં ફરી ચેતના પ્રગટાવવાનો માર્ગ બતાવશો. સનતકુમાર ભાઈઓએ હરિદ્વારમાં પ્રથમવાર શ્રીમદ ભાગવતની કથા કહી સંભળાવી. જેમ દૂધમાં ઘી અને શેરડીમાં સાકર રહેલી છે, તેમ શ્રીમદ ભાગવતમાં પરમાત્મા વિશેનું જ્ઞાન રહેલું છે. ગંગા કિનારે જ્યારે સનતકુમાર હજારો ઋષિમુનિઓ સહિત નારદજીને ભાગવત કથા કહેવા લાગ્યા, ત્યારે યમુના કિનારે બેસુધ પડેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા અને પોતાની માતા ભક્તિને કહેવા લાગ્યા કે, હે માં, જ્યાં ગંગા કિનારે ભાગવત કથા થાય છે, ત્યાં અમને લઈ જા. યુવાન માતા વૃદ્ધ દીકરાઓને ખભે નાખી ગંગા કિનારે જ્યાં ભાગવત કથા થતી હતી ત્યાં આવી. ભાગવત કથા સાંભળી બંને દીકરાઓ જાગૃત થયા. ભક્તિ હે કૃષ્ણ, હે ગોવિંદ કરતી પોતાના યુવાન થયેલા પુત્રોને લઈ સનકાદિ મુનિઓ પાસે જઈ વંદન કર્યા. હે બ્રહ્મપુત્રો, આપે આ કળિયુગમાં મને અને મારા પુત્રોને સજીવન કર્યા, પણ હવે મારે ક્યાં રહેવું? મુનિઓએ કહ્યું, હે ભક્તિ, તું ભક્તો અને વૈષ્ણવોના મનમાં વાસ કર. જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય જ. શ્રીમદ ભાગવત શ્રવણથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્ધાર થયો. અર્થાત કળિયુગમાં સંસારમાં રચ્યા પચ્યા જીવોમાં જ્ઞાન અને વૈરાગ્ય લગભગ નાશ થયેલા છે. પ્રભુ પ્રત્યેની સાચી ભક્તિમાં પણ ઓટ આવી ગયેલી. ચારે બાજુ પાપાચાર ફેલાયેલો હતો. ત્યારે શ્રીમદ ભાગવત કથા શ્રવણથી મનુષ્યમાં પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ ફરી જાગે અને માનવીના મનમાં સુપ્ત દશામાં પડેલા જ્ઞાન અને વૈરાગ્ય ફરી જાગૃત થાય. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મોહ અને અહંકારનો નાશ થાય અને વિવેક બુદ્ધિનો ઉદય થાય. આ હતી આપણી પ્રથમ કથા, જેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાત કરી છે. કાલે ફરીથી આપણે ભાગવત મહાત્મા કથા 2નું વાંચન કરીશું, જે છે ધુંધુકારીની કથા. જય શ્રી કૃષ્ણ.